નવા ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। નવો ટોપિક છે રંગસૂત્રીય અનિયમિતતા। રંગસૂત્રીય અનિયમિતતા, રંગસૂત્રીય અનિયમિતતા। રંગસૂત્રીય અનિયમિતતા અથવા તો જેને આપણે વિકૃતિ પણ કહી શકીએ, એ બે પ્રકારની મુખ્ય હોઈ શકે। પહેલો પ્રકાર જે છે એને કહેવાય સંખ્યાકીય અનિયમિતતા, સંખ્યાકીય, અને બીજો પ્રકાર છે રચનાકીય અનિયમિતતા। સંખ્યાકીય એટલે શું? તો કે દરેક જાતિમાં રંગસૂત્રની સંખ્યા નિશ્ચિત હોય। મનુષ્યમાં રંગસૂત્રની સંખ્યા પ્રત્યેક કોષમાં કેટલી હોય? 23 જોડ, એટલે કે 46। તો મનુષ્યમાં આજે પ્રત્યેક કોષમાં જે 46 રંગસૂત્ર છે, એ 46 રંગસૂત્રની સંખ્યામાં બદલાવ થાય, એ વધે કે ઘટે, એટલે સંખ્યામાં ફેરફાર થાય તો એ રંગસૂત્રની સંખ્યાકીય અનિયમિતતા અથવા એને કહેવાય પ્લોઇડી, પ્લોઇડી। બીજો પ્રકાર છે રંગસૂત્રની રચનાકીય અનિયમિતતા। રંગસૂત્રની રચનાકીય અનિયમિતતા એટલે શું? તો ભાઈ મનુષ્યમાં દરેક કોષમાં કેટલા રંગસૂત્ર હોય? 46। તો એની સંખ્યા 46 જ રહેશે, નહીં વધે કે નહીં ઘટે, પરંતુ એ રંગસૂત્રની જે રચના છે એ બદલી જાય, એટલે કે રંગસૂત્રનો કોઈ ભાગ તૂટી જાય, રંગસૂત્રનો કોઈ ભાગ છે એની રચના ઉલટી થઈ જાય, રંગસૂત્ર છે એમાં કોઈ ભાગ જોડાઈ જાય, કુલ રંગસૂત્રની સંખ્યા બદલશે નહીં, 46 જ રહેશે, પણ રંગસૂત્ર છે એ તૂટે અથવા તો એની સાથે કોઈ અન્ય ભાગ જોડાઈ જાય, એક રંગસૂત્રનો કટકો બીજા રંગસૂત્ર સાથે જોડાઈ જાય, આવા જે આંતરિક ફેરફાર થાય એને રંગસૂત્રની રચનાકીય અનિયમિતતા કહેવાય। અને જે ત્રીજો પ્રકાર છે એને જનીનિક વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે। આ જનીનિક વિકૃતિ એટલે મ્યુટેશન છે, મ્યુટેશન, એને પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખાય। જનીનિક વિકૃતિ એટલે શું? તો કે આપણે ખબર છે કે રંગસૂત્ર છે એનો એકમ, કે જે આનુવંશિકતાનો એકમ છે એ જનીન છે। જનીન શેનું બનેલું હોય? તો કે ડીએનએ નો બનેલો હોય। તો આ ડીએનએ ની જે ક્રમ છે, અહીંયા એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, સાઇટોસિન, થાઇમિન, થાઇમિન, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, એની પૂરક શૃંખલા હોય તો ટી, સી, જી, જી, એ, ટી, સી, જી અને એ। આ ડીએનએ ની આપણે રચના જોઈ, એમાં આ ક્રમ બદલી જાય, આ સી અને જી નું સ્થાન બદલી જાય, અહીંયા ટી ની બદલે એ આવી જાય વગેરે। તો આ જે ડીએનએ ની આંતરિક રચના છે, ડીએનએ માં આવેલા નાઇટ્રોજન બેઝનો ક્રમ અથવા તો ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે, ક્રમમાં ફેરફાર થાય, એ ક્રમમાં ફેરફાર થાય એને મ્યુટેશન અથવા તો જનીનિક વિકૃતિ કહેવાય। આ સાચા અર્થમાં થતી વિકૃતિ છે। આ ત્રણેય વિકૃતિ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। આપણે શરૂઆત અહીંથી કરીએ, સંખ્યાકીય વિકૃતિ એટલે કે પ્લોઇડી, જે પ્રકરણના અંતે આપેલું છે। પહેલા આપણે આ લઈએ, ઉપરથી નીચેની તરફ ક્રમમાં લઈએ તો રંગસૂત્રની સંખ્યાકીય અનિયમિતતા, પ્રકરણના અંતે આ ટોપિક આપેલો છે, જોઈ લેજો। પ્લોઇડી કહેવાય, પ્લોઇડી એટલે શું? વ્યાખ્યા: રંગસૂત્રની સામાન્ય સંખ્યામાં થતા ફેરફારને પ્લોઇડી કહેવાય। રંગસૂત્રની સામાન્ય સંખ્યા, કારણ કે દરેક જાતિમાં રંગસૂત્રની સંખ્યા નિશ્ચિત હોય। મનુષ્ય માટે આ આંકડો કેટલો છે? 46। અન્ય સજીવ કે અન્ય જાતિ માટે આંકડો બદલી જાય, પણ જે તે સજીવમાં, વનસ્પતિ હોય કે પ્રાણીઓમાં, જે રંગસૂત્રની સામાન્ય સંખ્યા હોય એમાં ફેરફાર થાય। ફેરફારના બે અર્થ થાય, વધવું પણ થાય અને ઘટવું પણ થાય। તો રંગસૂત્રની સામાન્ય સંખ્યામાં થતા ફેરફારને પ્લોઇડી કહેવાય। એના બે પ્રકાર છે પ્લોઇડીના, યુપ્લોઇડી, એન્યુપ્લોઇડી। આને કહેવાય યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી। એન્યુપ્લોઇડી, યુપ્લોઇડી એટલે શું? તો કે રંગસૂત્રની સંખ્યામાં n ના ગુણકમાં થતો ફેર, n, 2n, 3n, 4n વગેરે। રંગસૂત્રની સામાન્ય સંખ્યા ની એકકીય સંખ્યા ના ગુણકમાં થતો ફેરફાર, ધ્યાન રાખજો, રંગસૂત્રની સામાન્ય સંખ્યા એની આપણે એકકીય સંખ્યા લેવાની અને એના ગુણકમાં થતો ફેરફાર। મનુષ્યમાં રંગસૂત્રની સામાન્ય સંખ્યા કેટલી હોય? 2n, એનું એકકી કરો એટલે n, તો n, 2n, 3n, 4n, 5n, 6n એટલે ગણા, 1 ગણા, 2 ગણા, 3 ગણા, 4 ગણા, 5 ગણા, 6 ગણા। એમાં 2n પરિસ્થિતિ મનુષ્ય માટે કેવી થાય? સામાન્ય કહેવાય। આપણે 2n તો હોય જ, પણ માનો કે કોઈ વ્યક્તિ છે એમાં 46 રંગસૂત્ર સામાન્ય છે,
પણ દરેક કોષમાં 23 રંગસૂત્ર થઈ જાય, સીધા અડધા. 1-2 ની હોલસેલમાં ઘટાડો થઈ ગયો કે શરીરના પ્રત્યેક કોષમાં 23 રંગસૂત્ર, એટલે કેવા થયા એકકીય. 23 એટલે કેટલા થાય? 69. માની લો કે કોઈ વ્યક્તિ છે એના દરેક કોષમાં 69 રંગસૂત્ર છે, તો એ 3n થયું. 4n. કોઈ વ્યક્તિના દરેક કોષમાં 92 રંગસૂત્ર છે, એટલે 4 ગણા છે, તો n, 2n, 3n અને 4n. વચગાળાની સ્થિતિ ન ચાલે ભાઈ, વચગાળાની નહીં કે 1 વધ્યું ને 5 વધ્યા ને 10 વધ્યા નહીં. વધારો થાય તો 23ના ગુણકમાં, મનુષ્યના સંદર્ભમાં કહું તો 23ના ગુણકમાં, ઘટાડો થાય તો 23માં, એટલે 23 પછી 46 આપણા માટે સામાન્ય છે, બરાબર. માની લો કે કેટલાક સજીવો એકકીય હોય, કેટલાક સજીવો કેવા હોય એકકીય. દાખલા કે મધમાખીમાં આપણે જોયું કે ડ્રોન છે એકકીય છે, તો એના માટે આ સામાન્ય થાય ને આ કેવું થાય? રોગગ્રસ્ત સ્થિતિ કહેવાય, આ ખામી કહેવાય. 2n થાય તો 16 રંગસૂત્ર હોય, યાદ છે ને? મધમાખીમાં 16 રંગસૂત્ર છે એ એકકીય છે, એ સામાન્ય. પણ એ 32 થઈ જાય તો એના માટે દ્વિકીય પરિસ્થિતિ પ્લોઇડી કહેવાય. પછી 3 ગણા થાય, 4 ગણા થાય, 5 ગણા થાય, આ બધા એને પ્લોઇડી કહેવાય. પ્લોઇડીના પાછા આપણે પ્રકાર પાડીએ. પ્લોઇડીના પ્રકાર: મોનોપ્લોઇડી, ડિપ્લોઇડી અને પોલીપ્લોઇડી. પોલીપ્લોઇડી. મોનોપ્લોઇડી એટલે રંગસૂત્રની સંખ્યા એકકી થઈ જાય, ડિપ્લોઇડી એટલે દ્વિકીય થઈ જાય, અને પોલીપ્લોઇડી એટલે 3n, 4n કે તેથી વધુ. મનુષ્ય માટે મોનોપ્લોઇડી છે એ પ્લોઇડી છે. આપણા શરીરમાં 2n માંથી n એટલે 46 માંથી 23 રંગસૂત્ર થઈ જાય તો એને મોનોપ્લોઇડી કહેવાય. મનુષ્ય માટે ડિપ્લોઇડી છે એ નોર્મલ પરિસ્થિતિ છે, આપણે દ્વિપ્લોઇડી જ કહેવાય. 2n જ હોય, આપણામાં શરીરમાં 46 રંગસૂત્ર જ હોય. પણ માની લો કે મધમાખીની અંદર 16 રંગસૂત્રની બદલે 32 થઈ જાય તો એ ડિપ્લોઇડી વિકૃતિ કહેવાય, પ્લોઇડી કહેવાય. અને પોલીપ્લોઇડી એટલે રંગસૂત્રની સંખ્યા 3n કે તેથી વધુ. વ્યાખ્યા ખોટી. રંગસૂત્રની સંખ્યા 3n કે તેથી વધુ, અને શરત શું હોવી જોઈએ? n ના ગુણકમાં, એટલે કે 3n, 4n, 5n એટલે n ના ગુણકમાં હોવી જોઈએ, તો એને પોલીપ્લોઇડી કહેવાય. તો મોનોપ્લોઇડીમાં રંગસૂત્રની સંખ્યા એકકીય થઈ જાય, એટલે અડધી થઈ ગઈ જે છે એનાથી 2n માંથી n. ડિપ્લોઇડી સામાન્ય સ્થિતિ છે મનુષ્ય માટે, પણ આના માટે વિકૃતિ કહેવાય. અને પોલીપ્લોઇડીમાં n ના ગુણકમાં અને 3n, 3 ગણા, 4 ગણા, 5 ગણા, તો એને યુપ્લોઇડી કહેવાય, પોલીપ્લોઇડી કહેવાય. વનસ્પતિની અંદર પોલીપ્લોઇડી, એને ગુજરાતીમાં કહેવાય બહુરંગસૂત્રતા. એ કૃષિ ક્ષેત્રે ઉપયોગી છે. એ શું ઉપયોગી છે? કૃષિ ક્ષેત્રે. એનાથી મોટા કદના ફળ મેળવી શકાય. ફળોનું કદ મોટું પ્રાપ્ત કરવું હોય, માની લો કે કોઈ વનસ્પતિમાં 2n રંગસૂત્ર છે, તો એનું કોષ કેન્દ્ર છે એ બીજા 2n રંગસૂત્ર ધરાવતા કોષ કેન્દ્ર સાથે ભેગું થાય તો નવી વનસ્પતિ બનશે. એ કેવી બની? 4n, ટેટ્રાપ્લોઇડી. 4 થયા એટલે ટેટ્રાપ્લોઇડી. એનું સંકરણ પાછું 2n સાથે કરે તો નવી વનસ્પતિ બનશે. એ કેવા થઈ ગઈ? હેક્ઝાપ્લોઇડી, એટલે 6n થાય. રંગસૂત્રની સંખ્યા વધતી જાય તો આ બહુરંગસૂત્રતા વનસ્પતિની અંદર એગ્રીકલ્ચર રિસર્ચની અંદર ઉપયોગી છે એમ કહી શકાય પોલીપ્લોઇડી. એન્યુપ્લોઇડી એટલે શું? તો કે રંગસૂત્રની સામાન્ય સંખ્યા, આપણે મનુષ્યમાં 2n હોય, એમાં 1 અથવા 2 રંગસૂત્ર વધે અથવા ઘટે. અહીંયા કેવું હતું મિત્રો? હોલસેલ 23ના હોલસેલમાં બધો ફેરફાર થાય, 23 વધે 23 ઘટે મનુષ્ય માટે. અને આમ સાર્વત્રિક જોઈએ તો n, 2n, 3n એટલે n ના ગણામાં વધે. અહીંયા એકાદ 2 રંગસૂત્રમાં ફેરફાર થાય. 1 રંગસૂત્ર વધે કે 2 વધે, 1 રંગસૂત્ર ઘટે અથવા 2 ઘટે રંગસૂત્રની સામાન્ય સંખ્યામાં. પણ સૌથી અગત્યની બાબત કે અહીંયા ટોટલ જોવાનો નથી, રંગસૂત્રની જોડ જોવાની છે. રંગસૂત્રની જોડ. મનુષ્યમાં આપણે રંગસૂત્રની કેટલી જોડ હોય? આવી રીતના રંગસૂત્રની જોડ, અને સમજાત રંગસૂત્ર કહીએ, આવી કેટલી જોડ છે? આ છેલ્લી એટલે ટોલ કેટલી થાય? 23 જોડ. આને આપણે શું કહીએ? લિંગી રંગસૂત્ર. આ બધાને આપણે શું કહીએ? દૈહિક રંગસૂત્ર. કુલ કેટલી જોડ હોય? આવી 23 જોડ હોય. તો કોઈ પણ જોડમાં કેટલા રંગસૂત્ર હોય? 2 હોય. અહીંયા 1 રંગસૂત્ર વધી ગયું, 2 ની બદલે કેટલા થઈ ગયા? 3. તો આને એન્યુપ્લોઇડી કહેવાય. એને શું કહેવાય? એન્યુપ્લોઇડી. અહીંયા 1 રંગસૂત્ર હજી વધી ગયું, તો કેટલા વધ્યા? 2. તો એને પણ શું કહેવાય? એન્યુપ્લોઇડી કહેવાય. એનાથી ઉલટું, અહીંયા 1 રંગસૂત્ર ઘટી ગયું, 2 ની બદલે 1 જ છે, તો એને પણ એન્યુપ્લોઇડી કહેવાય. અને અહીંયા 1 રંગસૂત્ર ઘટી ગયું અને 2 ઘટી ગયા, 2 ઘટી ગયા, તો એને પણ શું કહેવાય? એન્યુપ્લોઇડી કહેવાય.
હવે મિત્રો જો અહીંયા 2 વધી ગયા, અહીંયા 2 ઘટી ગયા, ટોટલ કેટલો થાય? 46 જ થાય. તો ટોટલ રંગસૂત્ર 46 થયા તો એને નોર્મલ નથી કહેવાનું, આ એબનોર્મલ છે, આ એન્યુપ્લોઇડી છે. અહીંયા 2 વધી ગયા, અહીંયા 2 ઘટી ગયા. તો જે વધારો અને ઘટાડો છે એ ટોટલમાં નથી જવાનું. ટોટલ તો મેચ થઈ જાય 46નો, પણ ક્યાં જવાનું? સમજાત રંગસૂત્રમાં. કે સમજાત રંગસૂત્રની જોડ હોય. જોડ હોય એટલે કેટલા રંગસૂત્ર હોય? 2. તો સમજાત રંગસૂત્રની જોડમાં એક રંગસૂત્ર વધે, 2 વધે અથવા 1 ઘટે અથવા 2 ઘટે, એને એન્યુપ્લોઇડી કહેવાય. તો એન્યુપ્લોઇડીના આપણા પ્રકાર જોઈએ. એન્યુપ્લોઇડીના પ્રકાર: હાઇપોપ્લોઇડી, હાઇપોપ્લોઇડી અને હાઇપરપ્લોઇડી. હાઇપરપ્લોઇડી. હાઇપોપ્લોઇડી એટલે શું? હાઇપો એટલે ઘટવું, 2n - 1 2. અહીંયા શું થાય? 2n + 1 2. જો રંગસૂત્રની સંખ્યા ઘટે તો એને હાઇપોપ્લોઇડી કહેવાય. રંગસૂત્રની સંખ્યા વધે તો એને હાઇપરપ્લોઇડી કહેવાય. રંગસૂત્રની સંખ્યા વધવી, ફરીથી રંગસૂત્રની સંખ્યા વધે મતલબ ક્યાં વધે? ટોટલમાં નથી જોવાનું. ક્યાં જવાનું? સમજાત રંગસૂત્રની જોડમાં. કોઈ જોડમાં 2 ને બદલે 3 રંગસૂત્ર થઈ જાય, 2 ને બદલે 4 રંગસૂત્ર થઈ જાય. અહીંયા 2 ને બદલે કેટલા થઈ ગયા? 4. અહીંયા હજી એક ઉમેરી દો તો 2 ને બદલે કેટલા થઈ ગયા? 3. તો આ બે પરિસ્થિતિને શું કહેવાય? વૈધું એટલે હાઇપરપ્લોઇડી. અહીંયા 2 રંગસૂત્ર ગાયબ, અહીંયા 1 રંગસૂત્ર ગાયબ કરી નાખું તો આ બે પરિસ્થિતિને શું કહેવાય? હાઇપોપ્લોઇડી. 1 રંગસૂત્ર ઘટી ગયું, 1 રંગસૂત્ર ઘટી ગયું. હાઇપોપ્લોઇડીના 2 પ્રકાર છે: મોનોસોમી. શું કહેવાય? મોનોસોમી અને નલિસોમી. મોનોસોમી એટલે 2n - 1, અહીંયા 2n - 2. આને કહેવાય મોનોસોમી. 1 રંગસૂત્ર ઘટી ગયું, જોડમાં રહેલા 2 માંથી 1 ગાયબ, એટલે એને કહેવાય મોનોસોમી. નલિસોમી એટલે 2 રંગસૂત્ર ગાયબ, આને કહેવાય નલિસોમી, કે 2 રંગસૂત્ર ગાયબ, તો એને કહેવાય નલિસોમી. હાઇપરપ્લોઇડી એના પણ 2 પ્રકાર છે: ટ્રાઇસોમી અને ટેટ્રાસોમી. આને આપણે સાર્વત્રિક રીતે પોલિસોમી પણ કહી શકાય. પોલિસોમી. ટ્રાઇસોમી એટલે 2n + 1, અહીંયા 2n - +2. ટ્રાઇસોમી 2 ને બદલે કેટલા રંગસૂત્ર થઈ ગયા? 3. 1 વધી ગયું, 1 વધ્યું. તો 1 વધ્યું એટલે 2 ને બદલે 3 રંગસૂત્ર થયા એટલે એને ટ્રાઇસોમી કહેવાય. ટેટ્રાસોમી 2 ને બદલે 4 રંગસૂત્ર થઈ ગયા તો આને શું કહેવાય? ટેટ્રાસોમી. 5 થઈ જાય તો પેન્ટાસોમી, એટલે સાર્વત્રિક રીતે એને શું કહેવાય? પોલિસોમી. સાર્વત્રિક રીતે એને કહેવાય પોલિસોમી. તો એન્યુપ્લોઇડી અને યુપ્લોઇડી. યુપ્લોઇડીમાં આખો સેટ એટલે કે n ના ગુણકમાં વધઘટ થાય, જ્યારે એન્યુપ્લોઇડીમાં સમજાત રંગસૂત્રની જે જોડ હોય એમાં વધઘટ થાય. જો ઘટે રંગસૂત્ર તો હાઇપોપ્લોઇડી, વધે તો એને કહેવાય હાઇપરપ્લોઇડી. 1 રંગસૂત્ર ઘટ્યું એટલે એને શું કહેવાય? મોનોસોમી. 2 હોય એમાંથી 1 ઘટી ગયું એટલે એને શું કહેવાય? મોનોસોમી. 2 ઘટી ગયા તો એને કહેવાય નલિસોમી. 1 રંગસૂત્ર વધે તો એને કહેવાય ટ્રાઇસોમી, અને 2 વધે તો 2 ને બદલે 4 થયા એટલે ટેટ્રાસોમી કે પોલિસોમી. હવે ટ્રાઇસોમી છે એ કઈ રંગસૂત્રની જોડમાં થાય એ એનું નામ આપવામાં આવે. અહીંયા રંગસૂત્રની પહેલી જોડ આપણે લીધી, તો પહેલી જોડમાં શું કહેવાય? આપણે 4 લીધા, 1 2 3 4. તો રંગસૂત્રની પ્રથમ જોડમાં શું થયું છે? પોલિસોમી. રંગસૂત્રની બીજી જોડમાં 2 ને બદલે 3 રંગસૂત્ર છે એટલે શું કહેવાય? ટ્રાઇસોમી. તો બીજી જોડની ટ્રાઇસોમી. આ શું કહેવાય? ત્રીજી જોડની નલિસોમી. આ ચોથી જોડ છે રંગસૂત્રની, એમાં શું છે? મોનોસોમી. માની લો કે લિંગી રંગસૂત્ર, આ બધા દૈહિક રંગસૂત્ર છે, તો એને દૈહિક રંગસૂત્રની એન્યુપ્લોઇડી કહેવાય. માની લો કે લિંગી રંગસૂત્ર છે, એમાં ખાલી એક જ રંગસૂત્ર છે X. લિંગી રંગસૂત્રમાં શું હોય? પુરુષમાં XY, સ્ત્રીમાં શું હોય? XX. એની બદલે ખાલી X રંગસૂત્ર છે, તો આને શું કહેવાય? લિંગી રંગસૂત્રની એક જ છે, એક ખાલી છે, એટલે શું કહેવાય? મોનોસોમી. લિંગી રંગસૂત્રની મોનોસોમી કહેવાય એને. માની લો કે અહીંયા આમ કરી નાખું X X X, તો લિંગી રંગસૂત્રમાં 3X છે, તો એને કહેવાય લિંગી રંગસૂત્રની ટ્રાઇસોમી. લિંગી રંગસૂત્રની ટ્રાઇસોમી. ટ્રાય એટલે 3 રંગસૂત્ર. 4 હોય તો એને શું કહેવાય? લિંગી રંગસૂત્રની પોલિસોમી. માની લો કે લિંગી રંગસૂત્ર છે જ નહીં તો લિંગી રંગસૂત્રની નલિસોમી. તો 1 થી 22માં હોય, 1 થી 22 જોડ રંગસૂત્રની છે એને દૈહિક રંગસૂત્રની એન્યુપ્લોઇડી કહેવાય, અને 23મી છે એ લિંગી રંગસૂત્રની એન્યુપ્લોઇડી કહેવાય. ફરીથી આપણે અહીંયા નોર્મલ અવસ્થા છે XX 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 XX, અહીં XX, બરાબર.
પહેલી જોડ, બીજી જોડ, ત્રીજી જોડ, ચોથી જોડ, પાંચમી અને છેલ્લે એક્સ એક્સ એટલે આ નોર્મલ છે, સ્ત્રી છે, છેલ્લે એક્સ એક્સ એટલે સ્ત્રી છે. બધામાં બબે રંગસૂત્રો છે અને છેલ્લે એક્સ એક્સ એટલે સ્ત્રી છે. હવે અહીંયા એક રંગસૂત્ર વધી ગયું એટલે આને શું કહેવાય? 3 થયા એટલે ટ્રાયસોમી. અને અહીંયા એક રંગસૂત્ર ઘટી ગયું તો આને શું કહેવાય? મોનોસોમી કહેવાય. ટોટલ રંગસૂત્ર તમારા 46 જ થશે. કેટલા થશે? 46, 46. કારણ કે એક વધી ગયું, અહીંયા એક વધી ગયું, એક ઘટી ગયું. પરંતુ આ નોર્મલ નથી. આને ટ્રાયસોમી કહેવાય, આને મોનોસોમી કહેવાય. શું થયું? ટ્રાયસોમી કઈ રીતના થઈ? તો કે બીજી જોડની ટ્રાયસોમી અને પાંચમી જોડની મોનોસોમી. હવે માની લ્યો કે આમ થાય, એક રંગસૂત્ર અહીંયા વધ્યું, એક રંગસૂત્ર અહીંયા વધ્યું. કુલ કેટલા રંગસૂત્ર વધ્યા? 2. તો 2 રંગસૂત્ર વધે તો 2n+2 લઈને ટેટ્રાસોમી ના કહેવાય. 2 રંગસૂત્ર વધે તો એને ટેટ્રાસોમી ના કહેવાય. ટેટ્રાસોમી તો જ કહેવાય કે એક જ જોડમાં 2 રંગસૂત્ર વધે એટલે 2 ની બદલે 4 થઈ જાય. તો આને ટ્રાયસોમી કહેવાય, આને ટ્રાયસોમી કહેવાય. 2 જગ્યાએ ટ્રાયસોમી થઈ તેને કહેવાય ડબલ ટ્રાયસોમી. 3 જગ્યાએ થઈ તો ટ્રિપલ ટ્રાયસોમી. એનાથી ઉલટું, એક રંગસૂત્ર અહીંયા ઘટી ગયું, એક રંગસૂત્ર અહીંયા ઘટી ગયું. કુલ કેટલા રંગસૂત્ર ઘટ્યા? 2. 2 રંગસૂત્ર ઘટે તો એને નલીસોમી ના કહેવાય. 2 રંગસૂત્ર ઘટે તો એને નલીસોમી ના કહેવાય. એક જ જગ્યાએ આખી જોડ ગાયબ થઈ જાય તો આને નલીસોમી કહેવાય. જો અહીંયા આખી જોડ ગાયબ થઈ ગઈ તો આને નલીસોમી કહેવાય. પણ એક અહીંયા ઘટ્યું છે, એક અહીંથી ઘટ્યું છે તો આને મોનોસોમી કહેવાય, આને મોનોસોમી કહેવાય. 2 જગ્યાએ મોનોસોમી થઈ તો એને કહેવાય ડબલ મોનોસોમી. આને શું કહેવાય? ડબલ મોનોસોમી. પણ આખી માની લો કે જોડ જ ગાયબ થઈ ગઈ 0 0 તો આને શું કહેવાય? નલીસોમી. એટલે જોડ ગાયબ થાય તો એ ધ્યાનમાં લેવાનું નલીસોમી. એક જ ગાયબ થયું તો એને કહેવાય મોનોસોમી. એટલે ફરીથી કહું કે એન્યુપ્લોઇડી એ સમજાત રંગસૂત્રો ની જોડ સાથે સંબંધિત છે, ટોટલ સાથે નહીં. સમજાત રંગસૂત્રમાં ફેરફાર થાય એ જોવાનો છે, એને આપણે એન્યુપ્લોઇડી કહેવાય. તો આ એન્યુપ્લોઇડીને આધારે કેટલાક રોગ થાય, એ રોગ વિશે આપણે માહિતી મેળવીએ. આપણે એન્યુપ્લોઇડી અને યુપ્લોઇડી એટલે કે રંગસૂત્રની સામાન્ય સંખ્યામાં થતા ફેરફાર એટલે કે પ્લોઇડી વિશે આપણે ચર્ચા કરી. શું થાય આ પ્લોઇડીથી? શું થાય? દાખલા તરીકે મનુષ્યની વાત કરીએ કે મનુષ્યમાં એન્યુપ્લોઇડી, મનુષ્યની સામાન્ય સંખ્યા કેટલી છે? તો કે 46 રંગસૂત્ર, અથવા તો જોડમાં કેવું હોય તો 23 રંગસૂત્ર, 23 જોડ રંગસૂત્ર. એમાં 1 થી 22 જોડ છે ને દૈહિક રંગસૂત્ર કહેવાય. જો 1 થી 22 જોડમાં કંઈ ફેરફાર થાય તો એને દૈહિક રંગસૂત્રની એન્યુપ્લોઇડી કહેવાય. અને 23મી જોડ છે એક્સ 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 વાય, એને લિંગી રંગસૂત્ર કહેવાય. તો એને લિંગી રંગસૂત્રની એન્યુપ્લોઇડી કહેવાય. દૈહિક રંગસૂત્રની એન્યુપ્લોઇડી છે એનું એક ઉદાહરણ આપણે આપ્યું છે ડાઉન્સ સિન્ડ્રોમ. ડાઉન સિન્ડ્રોમમાં શું થાય? તો કે 21મી જોડની ટ્રાયસોમી. મનુષ્યમાં 21મી જોડમાં 2 ને બદલે 3 રંગસૂત્ર થઈ જાય. મનુષ્યમાં 21મી જોડમાં 2 ને બદલે કેટલા રંગસૂત્ર થઈ ગયા? 3. તો એને 21મી જોડની ટ્રાયસોમી કહેવાય. આવી વ્યક્તિને ડાઉન્સ સિન્ડ્રોમ અથવા મંગોલોઇડ મૂર્ખતા આ રોગને કહેવાય. એમાં વ્યક્તિનું કદ ટૂંકું હોય, માથું મોટું હોય, હથેળી પોડી અને સપાટ હોય, હોઠ ફૂલેલા હોય, જીભ છે બહાર લટકતી હોય, ખાંચાવાળી જીભ હોય અને માનસિક રીતે મંદ હોય. માનસિક રીતે મંદ પ્રકારના બાળકો જેને ડાઉન્સ સિન્ડ્રોમ જન્મથી જ છે. આ બધા જ રોગ બાય બર્થ એટલે જન્મ પછી થતા નથી, જન્મથી જ થાય, નહીતર ક્યારેય ન થાય. એટલે જન્મથી થતા રોગ છે. તો 21મી જોડમાં કોઈ વ્યક્તિના ગર્ભની અંદર 2 ને બદલે 3 રંગસૂત્ર થયા એટલે 21મી જોડની ટ્રાયસોમી કહેવાય. તો એને કારણે જે રોગ થાય એનું નામ જેને શોધ કરી હતી એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી ડાઉન્સ સિન્ડ્રોમ અથવા તો એને મંગોલોઇડ મૂર્ખતા કહેવાય. એવી જ રીતના આપણે ઉદાહરણ જોઈએ લિંગી રંગસૂત્રની એન્યુપ્લોઇડી એટલે કે 23મી જોડમાં ફેરફાર થાય. દાખલા તરીકે 23મી જોડ છે એમાં સ્ત્રીમાં એક્સ એક્સ હોય, એમાંથી એક રંગસૂત્ર નીકળી ગયું એટલે X0 થઈ ગયું. X0 એટલે મોનોસોમી. X0 એટલે મોનોસોમી. તો આને 23મી જોડની મોનોસોમી અથવા લિંગી રંગસૂત્રની મોનોસોમી પણ કહેવાય. 23મી જોડને લિંગી રંગસૂત્ર કહેવાય તો એને લિંગી રંગસૂત્રની મોનોસોમી પણ કહેવાય. તો કોઈ સ્ત્રી કે જેમાં X ની બદલે X0 હોય તો એ જે રોગનું નામ છે એને કહેવાય ટર્નર્સ સિન્ડ્રોમ. અને જેમાં ટર્નર્સ સિન્ડ્રોમ હોય એમાં એક રંગસૂત્ર ઓછું પણ ક્યાં? ગમે ત્યાં નહીં, 23મી જોડમાં લિંગી રંગસૂત્રમાં. તો આવી સ્ત્રી વંધ્ય હોય અને એના અંડપિંડ છે એ અલ્પ વિકસિત હોય. એ જ રીતના 23મી જોડમાં XXY થઈ ગયું. પુરુષમાં શું હોય? XY. પુરુષ હોય એટલે શું હોય? XY. પણ એક રંગસૂત્ર વધી ગયું X પ્રકારનું, XXY થઈ ગયું.
એક રંગસૂત્ર વધી જાય ને XXY થઈ જાય તો 3 થયા તો એને ટ્રાયસોમી કહેવાય. કેટલામી જોડની? તો કે 23મી જોડની ટ્રાયસોમી, લિંગી રંગસૂત્રની ટ્રાયસોમી. આવી વ્યક્તિનો જે રોગ છે ને કહેવાય ક્લાઇનફેલ્ટર્સ સિન્ડ્રોમ. એમાં પુરુષની અંદર સ્ત્રીના લક્ષણો જોવા મળે, કારણ કે એક X રંગસૂત્ર વધી ગયું છે. આ નોર્મલ પુરુષ એટલે XY, XXY એટલે ક્લાઇનફેલ્ટર્સ. એમાં પુરુષની અંદર પણ સ્તનનો વિકાસ જોવા મળે, પગ લાંબા હોય ને આવો પુરુષ વંધ્ય હોય. એવી જ રીતના 23મી જોડમાં 3 X રંગસૂત્ર થઈ ગયા, XXX. અહીંયા પણ 3 થયા એટલે ટ્રાયસોમી છે. 23મી જોડની ટ્રાયસોમી, I 23મી જોડની ટ્રાયસોમી, I 23મી જોડની ટ્રાયસોમી. પણ અહીંયા XXY એટલે પુરુષમાં જોવા મળે, અહીંયા XXX એટલે સ્ત્રીમાં જોવા મળે. આવી સ્ત્રીને સુપર ફિમેલ કહેવાય. એ પણ કેવી હોય? વંધ્ય હોય. માની લો કે કોઈ વ્યક્તિમાં આમ છે XYY, કોઈ પુરુષની અંદર XYY છે. XYY એટલે શું કહેવાય? 3 થયા. 3 થયા એટલે એને શું કહેવાય? ટ્રાયસોમી. આને શું કહેવાય? ટ્રાયસોમી. XYY. અહીંયા એક Y રંગસૂત્ર વધારે છે, તો આ ટેક્સ્ટ બુકમાં નથી આપેલું, પણ આને કહેવાય જેકોબ્સ ક્રિમિનલ સિન્ડ્રોમ. ક્રિમિનલ સિન્ડ્રોમ, જેકોબ્સ ક્રિમિનલ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. આવી વ્યક્તિ છે સામાજિક રીતે અપરાધી હોય, એકદમ ખૂંખાર સ્વભાવ ધરાવે, સમાજ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય અને સામાજિક અપરાધી હોય. એમાં XYY એટલે એને ક્રિમિનલ સિન્ડ્રોમ કહેવાય. એમાં પણ ટ્રાયસોમી છે. એવી જ રીતના માની લો કે તમે એમ કહો પુરુષની અંદર XY હોય, એમાંથી X નીકળી જાય તો શું થઈ ગયું? 0Y. તો આને શું કહેવાય? મોનોસોમી. પુરુષની અંદર પણ આવું બાળક જન્મ પહેલા જ મૃત્યુ પામે. જન્મ પહેલા જ મૃત્યુ એટલે ગર્ભાવસ્થામાં જ મૃત્યુ પામે. એટલે આવો કોઈ રોગ હોય જ ના શકે. જન્મ થાય તો આપણે એને રોગ ડિફાઇન કરી શકીએ, પણ ગર્ભાવસ્થામાં જ જો આવું ફલિતાંડ બને 0Y એટલે કે મોનોસોમી, તો એ ફલિતાંડનો વિકાસ જ થઈ શકતો નથી. એટલે કે ગર્ભાવસ્થામાં જ મૃત્યુ થઈ જાય. એટલે આવો કોઈ રોગ જોવા મળતો નથી. ટૂંકમાં રંગસૂત્ર, આ તો થોડાક જ ઉદાહરણ છે, આવા ઘણા બધા ઉદાહરણો હોઈ શકે કે રંગસૂત્રની 1 થી 22મી જોડમાં રંગસૂત્ર વધે તો ટ્રાયસોમી, ઘટે તો મોનોસોમી કે નલિસોમી. તો એ દૈહિક રંગસૂત્રની એન્યુપ્લોઇડી કહેવાય. અને 23મી જોડમાં વધઘટ થાય તો એને કહેવાય લિંગી રંગસૂત્રની એન્યુપ્લોઇડી. આ એના કેટલાક ઉદાહરણ હતા. તો આપણે પ્લોઇડી એટલે કે રંગસૂત્રની સંખ્યામાં થતો ફેરફાર, એના પ્રકાર અને એના ઉદાહરણ, એટલે એક સંપૂર્ણ ટોપિક જે છે પ્રકરણના અંતે આપેલો છે, પૂર્ણ કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું રંગસૂત્રની રચનામાં ફેરફાર. સંખ્યામાં ફેરફાર નથી, 46 જ રંગસૂત્ર છે, નથી વધતું નથી ઘટતું, પણ એની રચનામાં કઈ ફેરફાર થાય તો શું થાય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. હેવ એ નાઇસ ડે મિત્રો. વાંચતા રહેજો.